હિંમતનગરમાં ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયો। ચાંદીનું કડું, મોબાઈલ અને રોકડ સહિત ₹22,999નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચોરીના બનાવમાં સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કામગીરી કરી આરોપીને પકડી પાડ્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે બસ સ્ટેશન પરથી ભણાભાઈ ઉર્ફે દિનેશભાઈ સલાટને ઝડપી પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન આરોપી પાસેથી ચાંદીનું કડું, વિવો કંપનીનો મોબાઈલ અને રોકડ રકમ મળી આવી હતી। પૂછપરછમાં આરોપીએ મહેતાપુરા વિસ્તારમાં એક વ્યક્તિ પાસેથી આ સામાન ચોરી કર્યો હોવાનો ગુનો કબૂલ્યો હતો। પોલીસે કુલ 22,999નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર આબિદ અલીપુરા, સાબરકાંઠા।